બસમાં અને ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની નજર ચૂકી મોબાઈલ ફોનની ચોરી કરનાર રીઢા અને તેની પાસેથી ચોરીના મોબાઈલ રિસીવ કરનાર તથા ખરીદનાર મહિલાને ઉધના પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી 43 જેટલા ચોરીના મોબાઈલ ફોન કબજે લઈ અનેક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। સુરતની ઉધના પોલીસે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે ઉધના પોલીસે મૂળ સલાબતપુરા આંજણા ફાર્મના લિંબાયત કમરુનગર ખાતે રહેતા પીર ઉર્ફે બચકુંડા શેખને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી 5 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા હતા। પોલીસે આરોપી પીર ઉર્ફે પીરુની કડક પૂછપરછ કરતા તેના ઘરેથી વધુ 8 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। તેમજ ચોરી કરેલા બીજા મોબાઈલ ફોન ડિંડોલી ખાતે રહેતી વર્ષા પ્રીતમ વસાવા તથા સંતોષ ગાયકવાડને આપી હોવાની કબૂલાત કરતા જ પોલીસે તેઓને બંનેને પણ ઝડપી પાડી કુલ 43 મોબાઈલ ફોન કબજે લીધા છે। તો પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી પીર ઉર્ફે પીરુ શેખ ટ્રેનોમાં અને બસોમાં મુસાફરી કરતા મુસાફરોની નજર ચૂકવી તેમના મોબાઈલ ફોનની ચોરી કરતો હતો। હાલ તો પોલીસે 2,85,000થી વધુની કિંમતના 43 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે। ઉધના પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક મોબાઈલ ચોરી કરતી ટોળકી પકડી પાડવામાં આવેલ છે, જેમાં 3 આરોપીની ધરપકડ કરેલ છે। આ 3 આરોપીઓમાં એકનું નામ પીર ઉર્ફે પીરુ સન ઓફ મોહમ્મદ સઈદ શેખ છે, એકનું નામ વર્ષાબેન વસાવા છે અને ત્રીજી વ્યક્તિનું નામ સંતોષ ઉર્ફે લંગડો બાબુભાઈ ગાયકવાડ। આ 3 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરેલ છે। આમાંથી જે 2 વ્યક્તિઓ છે પીરુ અને વર્ષાબેન, આ બંને ભીડભાડવાળી જગ્યા, બસ સ્ટેશન, બસ, રેલવે સ્ટેશન, ટ્રેન, આ બધામાં જઈ અને એ લોકો ભીડભાડનો લાભ લઈ અને મોબાઈલ સરકાવી લેતા હતા અને ચોરી પણ કરી લેતા હતા। આ પ્રકારની એમો ધરાવતા હતા અને આ ચોરાયેલા મોબાઈલ તેઓ સંતોષ ઉર્ફે લંગડા, જે સંતોષ ગાયકવાડ છે, એને વેચી દેતા હતા અને ખૂબ જ નજીવી કિંમતમાં આ મોબાઈલ વેચી દેતા હતા। પોલીસે કુલ 43 મોબાઈલ કબજે કર્યા છે, જેમાંથી જેનો કુલ કિંમત 2,85,000 થાય છે। પોલીસે આ 3 આરોપીની ધરપકડ કરેલ છે અને આના થકી કુલ 12 ગુના જે રજીસ્ટર થયા હતા એને ડિટેક્ટ કર્યા છે। અન્ય જે મોબાઈલ પોલીસને મળ્યા છે કે એના ટેકનિકલ ડિટેલ મેળવી અને આ અગાઉ કઈ જગ્યાએથી ચોરાયા છે અથવા આ લોકોને કઈ રીતના મળ્યા છે એ માટેની તપાસ પોલીસ હવેથી કરશે। ઉધના પોલીસે ટ્રેનો અને બસમાં મુસાફરોના મોબાઈલ ફોન ચોરતા રીઢા તેની પાસેથી ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર તથા રિસીવ કરનાર મહિલા સહિત 2ને પણ ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।